દહેગામ પહોંચતા પહેલા જ આપણને રસ્તામાં એક્સિડન્ટ જોવા મળ્યું. તો અમે દહેગામ જવા માટે કેનાલના રસ્તેથી નીકળી જઈએ છીએ. પછી થોડી વાર રસ્તાનો સફર કરીને અમે પહોંચી જઈએ છીએ આ ગિફ્ટ સિટી. પછી રસ્તામાં જોવા મળી જાય છે આપણને બહુ બધી ગાયો. પછી એ જ રસ્તામાં અમે સીધા જઈએ છીએ, જોવા મળી જાય છે આ એક્સિડન્ટ થયેલો ટ્રક. બહુ ભયાનક ટ્રક એક્સિડન્ટ થયો છે. પછી થોડી વાર રહીને અમે પહોંચી જઈએ છીએ દહેગામ. પછી આપણે નહેરુ સર્કલ વાટીને પછી આપણે નીકળી જઈએ છીએ આપણી સાઈડ બાજુ. દહેગામ પોતે અમે લઈ લઈએ છીએ મજૂરો માટે ચા, જે આપણી સાઈડ પર કામ કરે છે. સાઈડ પર પોતીને અમે જોઈએ છીએ તો આ ભાઈ સેન્ટિંગનું કામ કરે છે. પેલી બાજુ આપણો બીજા મજૂરો ચંતરનું ને એવું બધું કામ કરે છે. બધા મજૂરો અને કારીગરોને અમે કામ કરવા દઈએ ને હું નીકળી જાઉં છું આ ગાડી શીખવા માટે. પછી થોડી વાર ગાડી ચલાવ્યા પછી આપણને આ ગાડી પર કમ્પ્લીટ હાથ બેસી ગયો હતો. પછી હું આ ગાડી ચલાવ જ કરતો હતો. અને હા ભાઈ, આ ગીત સાંભળીને ગાડી ચલાવવાની બહુ જ મજા આવે. એટલે તમે સાંભળો આ ગીત. હા ભાઈ, તમે ઇન્સ્ટામાં સપોર્ટ બતાવશો તો આપણે વિડીયો બનાવવાનું ચાલુ રાખીશું.